નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસટી વિભાગે એક સાથે 21 નવી સુપર ડિલક્સ બસો ફાળવી। રાજકોટ તારીખ 5 ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા એસટીમાં 2500 જેટલી નવી બસો મૂકવાની જાહેરાત તાજેતરમાં કરી હતી અને આ 2500 જેટલી બસો ચાલુ વર્ષ દરમિયાન જ રોડ ઉપર ફરતી થઈ જાય તે માટે એસટી નિગમ દ્વારા નરોડા વર્કશોપ ખાતે પૂરા જોશમાં નવી બસોનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવેલું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસને રામ રામ, મોઢવાડિયા અને ડેર પણ હવે મોદીના પરિવારમાં આવી ગયા। હાથનો સાથ નહીં, હવે દેખાશે હાથમાં કમળ। રાહુલ ગાંધીએ પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે 3 દાયકાથી કોંગ્રેસમાં રહેલા આટલા મોટા નેતા એક દિવસ ભાજપમાં જોડાઈ જશે, પણ આ તો કહેવાય છે ને કે રાજનીતિ કંઈક પણ થઈ શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચાર તરફ ઠંડો પ્રસરાવી છે। ગુજરાતના લગભગ 80થી વધુ તાલુકાઓમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે। જોકે માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે। 7 થી 12 માર્ચ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે।